અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 265 લોકો મૃત્યુ પામ્યા। મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજાઈ। ઘટના સ્થળથી 100 મીટર દૂર કેન્ડલ માર્ચ યોજાઈ હતી। મોટી સંખ્યામાં લોકો કેન્ડલ લઈને માર્ચમાં જોડાયા હતા। રામધૂન સાથે આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી। મોટી સંખ્યામાં લોકો આવી જતા પોલીસે તમામને દૂર કર્યા હતા। અમદાવાદમાં વિમાન ક્રેશની દુર્ઘટનાને લઈને જે રીતે લોકો દ્વારા જે રેલી યોજવામાં આવી છે અને વાત કરવામાં આવે તો જે તમામ મૃતક છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કેન્ડલ માર્ચ યોજવામાં આવી છે। અત્યારે આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આ ઘોડા કેમ્પ 4 રસ્તાના દ્રશ્યો છે। જે રીતે આ વિમાનમાં સવાર તમામ જે મુસાફરો હતા તેમાંથી એક મુસાફરને છોડીને અનેક લોકોના મોત થયા। આ જે હોસ્ટેલ હતી તે હોસ્ટેલમાં જે ઇન્ટર્ન ડોક્ટરો હતા તેમના મોત થયા, ત્યારે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી અને જેમાં મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો જોડાયા છે અને તમામ જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે ભાવેશ રાજપૂત, TV13 ગુજરાતી।